જે બાજુ જઈ રહ્યા છીએ તે બાજુ પણ પવન ચકાશે છે બહુ. આપણે જે બાજુ જઈ રહ્યા છીએ તે બાજુ આપણે જવાનું છે સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા. આ બધી બાજુ પંખા જ છે ને કરા. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is there? હાલો તો ફેમિલી કેમ છો બધા મજામાં ને તમારા રામ રામ ને સીતારામ જય માતાજી. તો આપણે આજે પહોંચી ગયા છીએ પહેલો સોમનાથ દાદાના દર્શન કરવા માટે. તો આપણે દર્શન કરાવી જો આ છે દાદાનું પહેલા સોમનાથનો દ્વાર. ચાલો જો આપણે પહોંચી ગયા છીએ દાદાના સ્થાનકની અંદર. ચાલો જો પાણીનો સ્વાદ ભોળાનાથ દાદા. એવું સરસ છે ને બધું લોકેશન. સોમનાથ મહાદેવના મંદિરે આપણે પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. કોઠીઓ છે શંકર દાદાનો, આગળ કાશવો પણ છે. ચાલો જો આપણે હવે દર્શન કરવા અંદર જઈ રહ્યા છીએ. હું કરું પણ તમને પણ દર્શન કરાવું છું. જય શિવશંકર ભોળાનાથ દાદા. જય શિવશંકર ભોળાનાથ. ગણપત દાદા છે પણ ભારતની મલપા 12 લિંગ છે, એમાંથી આ લિંગ છે. જય શિવશંકર, જય ભોળાનાથ દાદા. કોમેન્ટમાં લખાવજો હર હર મહાદેવ, હર હર મહાદેવ. જો આપણે ટંકોરો વગાડી જેવી જોવો જોઈએ. જય શિવશંકર, જય શિવશંકર. જય સોમનાથ શંકર દાદાની લિંગ પણ છે. અહીંયા 12 જ્યોતિર્લિંગ છે. જો અટેલી આ તમને બીજી જ્યોતિર્લિંગના દર્શન કરાવું. અહીંયા 12 જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગના તમને અહીંયા દર્શન થઈ રહી છે. જય મહાકાલેશ્વર. પછી નમલેશ્વર મહાદેવ. 12 જ્યોતિર્લિંગના અહીંયા તમને દર્શન થઈ રહી છે. વેદનાથ મહાદેવ. તમને 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ રહી છે. ભારતની મલપા જે ત્યાં લિંગુ રહીને. ભીમાશંકર મહાદેવ. આ છે ભીમાશંકર મહાદેવ. આ છે રામેશ્વર મહાદેવ. અને અહીંયા તમને 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે મિત્રો. નાગેશ્વર મહાદેવ. આ છે કાશી વિશ્વનાથ મંદિર. રામેશ્વર છે એમ કે છે. આ એ જ્યોતિર્લિંગના દર્શન છે. કેદારનાથ મહાદેવ. આ લિંગ કેદારનાથ મહાદેવની છે. તમને 12 જે આપણે ભારતમાં 12 લિંગ છે. 12 લિંગના દર્શન થઈ રહી છે. ધુણેશ્વર મહાદેવ. આ છે ધુણેશ્વર મહાદેવ. અને આ 12મી લિંગ છે. ચાલો તમને 12 લિંગના દર્શન કરાવ્યા.
મેં પણ દર્શન કર્યા, તમને પણ દર્શન કરાવ્યા. તો અમે આગળ લેવા તમને બધા દર્શન કરાવવું. જે ક્યાં જોવાલાયક સ્થળ છે, જે ક્યાં ફરવાલાયક સ્થળ છે તમને બતાવવું જોઈએ. અહીંયા ફોટા શૂટ માટેનો બગીચો સરસ મજાનો છે. ફોટા શૂટ ચાલી રહ્યું છે, પ્રસંગોવાળા ફોટા શૂટ કરી રહ્યા છે. દર્શન કરવા માણસો કેટલું આવેલું છે. આ છે મંદિર, આ બધી જગ્યા છે. તો ચાલો હવે આગળ તમને બતાવી દેવી. અહીંયા છે ને આ બધી 12 લિંગ છે. તમને આગળ બધા લિંગના દર્શન કરાવ્યા છે. તે પાછળ થોડીક રહી ગઈ છે બાકી. અહીંયા 12 લિંગ અહીંયા છે. 12 લિંગના તમને દર્શન કરાવ્યા છે મિત્રો. અહીંયા જરૂરથી અવશ્ય દર્શન કરવા, ન આવ્યા હોય તો દર્શન કરવા અવશ્ય બધા. અને જે કોઈ વ્યક્તિ ન આવ્યો હોય તો આ દર્શન કરવા લાયક સ્થળ છે. અહીંયા ફોટાશૂટનું સારું છે, બધી રીતનું સારું છે. દર્શન પણ સરસ રીતના થાય છે. ટ્રાફિક હાવ ઓછી હોય છે. આમ પબ્લિક તો હોય જ કે ભાઈ, શ્રાવણ મહિનામાં તો હિસ્સો પબ્લિકનો બનતો હોય, અત્યારે નથી એટલે બરાબર. તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડે. અહીંયા શિવનો મહિમાનું બધું લખેલ છે. જે ક્યાંય શિવનો મહિમા હોય આ બધું શિવનો મહિમા લખેલો છે. ફૂટા શૂટ માટેનું ખરું છે. આ પણ બગીચો સરસ છે. અહીંયા પણ આ મંદિર સામેનું લોકેશન છે. આ છે ભોળાનાથનું મંદિર, સોમનાથ મહાદેવ. ગેલો સોમનાથ કહેવાય ને એવડું મંદિર છે ભાઈ. આપણે એના દર્શન કરવા સવારમાં આવી ગયા છીએ. જો આ બધા ફોટાશૂટનું જે કામ ચાલી જ રહ્યું છે. જો આ રીતનો તો બગીચો છે સરસ. આ બધા ઓળાર્યા. એમાં યાત્રિકો માટે રહેવાની પણ સુવિધા છે. રહેવા, બેસવા, ઉઠવા, જમવાની, નાહવાની તમામ સુવિધા છે અહીંયા. ચાલો જો મંદિર આપણે દર્શન કરી લીધા, તમને પણ કરાવ્યા. અને હવે જઈએ છીએ આપણે ડુંગર ઉપર જવા. તો બધા તો જવું છે, ટ્રાફિક બહુ ન હોય તો આપણે જવું છે ડુંગર ઉપર પણ ચડી આવી. ત્યારે જાવીને આપણે શાનું મંદિર છે તમને ને આજે તમને દેખાડું. ચાલો તો હવે આપણે જઈએ છીએ ડુંગર ઉપર. સામે ડુંગર છે તો તમને દેખાડું છે. વ્યૂ આવે છે એક નંબર. તમારે આમ જો સરસ આવે છે. આપણે જવાનું છે ડુંગર ઉપર. જો યજ્ઞ કુંડ પણ છે અહીંયા. આ છે યજ્ઞ કુંડ. વ્યૂ હશે તમારે એક નંબર. આમ જો વ્યૂ આવે તો કેવું સરસ મજાનું લોકેશન છે ને, એક નંબર લોકેશન. આમ જો આવું તમે લોકેશન ક્યાંય નહીં જોયું. અહીંયા આપણે આ દર્શન કરી લો. જો અહીંયા પણ ભોળાનાથનું જ મંદિર છે. બધા મંદિર છે નાના નાના. અહીંયા પાછળ છે પણ તમને દેખાય છે નહીં. એના પાણી આડું આવી જશે કુંવારા એટલે નથી દેખાતું. જો આ પણ સરસ મંદિર છે. અહીંયા વ્યૂ આવે છે તમારે એક નંબર. આમ જો ભોળાનાથનું પાણીની દ્વારા પણ થાય છે. જો ગંગા ઉપરથી જો એ રીતનું ફિટિંગ છે. જો શેકની સરસ વ્યૂ. આમ જો મેળ આવી ગયો ભાઈ. અને ચાલો આપણે આજે આવી ગયા છીએ. અહીંથી જો સરસ આમ મંદિરનું લોકેશન આવે છે. આવડ્યા છે ભોજનાલય, જમવા માટેનું, પ્રસાદ લેવા માટેનું. એટલે એને તો ગાળા બહાર નાખી દીધા છે એટલે અંદર ટ્રાફિક ન થાય એ માટે. અને જે ભાઈ યાત્રિકો ઘણા આવે છે એ તો અહીંયા બાર. જો આપણે ડુંગર પર ચડવાનું કરી દીધું છે, શરૂઆત તૈયારી કરી દીધી છે. જોવા દે આપણે ચડવી છીએ હળવું હળવું ડુંગર માથે. અહીં પહેલાં સોમનાથ આવો એટલે ડુંગર ઉપર પણ જવું પડે દર્શન કરવા માટે. પહેલાં સોમનાથ. અહીંયા પણ ભોળાનાથ દાદા છે. જો આપણે ભાઈ આ દોડતા દોડતા પગથિયા ચડવી એમ છીએ. તો આમ જો કારણ કે પગથિયા હાવ ઈજી છે ચડવા માટેના. કારણ કે આપણા બે પગથિયા એક હારે લેતા જઈએ છીએ. હવે આ ઘડીક વારમાં સડે જવા હતા આવી ગયા આપણે. ભાઈ 100 પગથિયા 150 પગથિયા છે એમાં સડતા હું વાર લાગે ને.
ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. જો અહીંયા પણ ધૂણો છે, નામ છે નિરળ દેવી માતા. તેનું સ્થાનક છે અહીંયા આપણે ડુંગર ઉપર આવ્યા છીએ. જય નિરળ દેવી માતા. કોમેન્ટમાં આપજો મિત્રો, જય નિરળ દેવી માતા. તમે પણ આ દર્શન કરવા પધારજો મિત્રો બધાય. જય નિરળ દેવી માતા, જય નિરળ. જો આપણે પણ આવ્યા છીએ. હા વ્યૂ આવશે હા છે ને એ નંબર. આમ જો જ્યાં બગીચામાં તો ઉપર બગીચો છે, કામકાજ ચાલી રહ્યું છે. એ તો અહીંયા ભાઈ હાથા માટે શ્રાવણ મહિનો તો ફૂલ ટ્રાફિક હોય. આમ તો 12 મહિના પબ્લિક તો હોય જ તે, પણ ઓછી હોય એમ. આપણે ફરી મંદિર ફરતો આંટો મારી લીધો એક, પાછા મંદિર ફરતા આંટો મારીને આવી ગયા. આ છે સોમનાથ દાદાનું મંદિર. જો આ દ્વાર છે, આ મંદિર, આ બધી છે મંદિરની જગ્યાઓ. આપણે આ ડુંગર ઉપર ચડી ગયા છીએ. એ થોડુંક ધૂંસે જેવું વાતાવરણ છે એટલે થોડુંક ઓછું લોકેશન આવે. તો નજીક તો આવે જ તે, પણ તોય નજીક એવું લાગે છે ધુંહેરવાળું વાતાવરણ, ધુમાડો. તો ચાલો આપણે નીચે ઉતરી જઈએ છીએ. અમે ઘણું રખડ્યા, આપણે ફર્યા અને અવાજ આવી છીએ. આપણે થોડા નીચે ઉતરી જઈએ અમે. તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહેજો. ચાલો આપણે ઉતરવા માંડીએ છીએ. અહીંયા છે ગૌશાળા, પહેલાં સોમનાથની ગૌશાળા. જો તમને નજીક આ છે ગૌશાળા, પહેલાં સોમનાથની મંદિરની ગૌશાળા છે. અહીંયા નામ ફરીને જવું પડે, નકર તો પાછા ના જાય. ડેલો બંધ છે ભાઈ, મંદિર ન જવા દેતા હોય ને ગાવું અમુક ઉલી હોય એટલે. અને હવે આપણે ઉતરી ગયા છીએ હવે નીચે. આપણે આટલા પગથિયા ઘા ચડી ગયા. આપણે હાવ નીચે હોય ઊભા રહી ગયા છીએ. આટલા પગથિયા ચડી ગયા, ફફડાટે બોલાય. શું વાર લાગે આમાં ચડતા ઉતરતા જો હજુ ના હવા પગથિયાને વાર શું લાગે? આપણે ઘા કર્યા ચડે. સોમનાથની બજાર બધી ખરીદી કરવા માટેની બધી. આ સોમનાથની બજાર છે. આ મંદિરનો ગેટ. જો આપણા પછી જે ઘડી ગઈ છે ને મને ગયા હોવા. જો અહીંયા બાળકોને રમવા માટેના પણ સરસ છે. આ બગીચામાં છે મંદિરના પાછળના ભાગમાં. બાળકોને રમવાની વસ્તુ હિંચકાઓ પણ છે. અહીંયા લપચિયા છે, અહીંયા હિંચકા પણ છે. ભાગમાં માતાજીનું સ્થાનક આવેલું છે. જય માતાજી, જય માતાજી. કોમેન્ટમાં લખી નાખજો મિત્રો. આ છે સોહાણ પરિવારના સુરાપુરા દાદાનું સ્થાનક. સોહાણ પરિવાર પડખે છે આ માતાજીનું સ્થાનક. માતાજીની પડખે સોહાણ પરિવારના દાદા બેઠેલા છે. એના શાહજદ અમથા છાટ આઘા છે, આંબલીના થડે બેઠા છે. તો ચાલો આપણે દર્શન કરી લીધા છે, તમને પણ દર્શન કરાવ્યા. અને હવે આપણે જઈએ છીએ આગળ બગીચામાં જઈએ છીએ અમે ફરવા માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહો. બ્લોગમાં ત્યાં આગળ ન જતા મિત્રો, કારણ કે આપણે પાથરા બગીચામાં પજી જ જવી. જો હા છે બેસવા માટેનો બધો બગીચો. બાકડા પણ સરસ ગોઠવી દીધા છે. કચરા પેટીઓ પણ છે, કચરો ક્યાંય બહાર નાખવો નહીં. સ્વચ્છતા જાળવો. જો આ વિડીયો તમને મિત્રો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ચાલો હવે નળશું નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય અને હર હર મહાદેવ હર.